ઉનાળામાં ઘણીવાર ઘરમાં એવું થાય કે દૂધનો વધારે ભરાવો થઈ ગયો હોય, વપરાયું ના હોય તો પણ ફાટી જાય છે. અને નેચરલી પણ ઘણીવાર દૂધ ફાટી જતું હોય છે. એના ઘણા કારણો હોય છે. તો આજે હું તમને બતાવવાની છું એકદમ હલવાઈ સ્ટાઇલ દાણેદાર એમાંથી બનતી મીઠાઈ. 1 લીટર ફૂલ ફેટ ફાટેલા દૂધને પાણી કાઢ્યા વગર ઉકળવા મૂકીએ છીએ. અડધો કપ ખાંડને પેન પર ગરમ કરવા મૂકીએ છીએ. ચમચા વડે હલાવવાની નથી, સહેજ ઓગળે પછી જ ચમચો અંદર ફેરવવાનું છે. જો વહેલા ફેરવશો તો ઓગળશે નહીં. આવી રીતે એને ડાર્ક બ્રાઉન કરી લેવાની છે. હવે એને સાઈડમાં મૂકી દઈએ છીએ. જોઈ શકો છો કે દૂધમાંથી પાણી અડધા જેવું બળી ગયું છે. હવે ગેસ ધીરો કરી અને ધીરે ધીરે કેરેમલાઇઝ કરેલી ખાંડને ઉમેરી દઈએ છીએ. હજુ ફરીથી એને 5 મિનિટ ઉકળવા દઈએ છીએ. બબલ્સ દેખાવાની શરૂઆત થાય ત્યારે સતત તાવેતાને હલાવતા રહેવાનું છે. જો હલાવશો નહીં તો નીચે માવો ચોંટવા માંડશે. 1 ટેબલસ્પૂન કાપેલી બદામ, 1 ટેબલસ્પૂન પિસ્તા, 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર, 2 ટેબલસ્પૂન ડેસિકેટેડ કોકોનટ ઉમેરીને હલાવી દઈએ છીએ. કોકોનટ ઉમેરવાથી બધું પાણી એબ્ઝોર્બ થઈ જશે. ઘી છૂટું પડે એટલે એને સર્વ કરીએ છીએ. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો માય દીપક 22. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.